ભોગવ્યા થયેલા, દુઃખ જ ભોગવ્યા કરે છે. ભગવાન આપની કૃપાથી મને આ નિશ્ચય થઈ ગયો છે કે આ અનાત્મ પદાર્થો વસ્તુતઃ છે જ નહીં, કેવળ પ્રતીત જ થાય છે. હું આપના ચરણોની સેવાના પ્રભાવથી એ પ્રતીતિને પણ હટાવી દઈશ. અત્યારે દ્રષ્ટિ તો ખોટી પ્રતીતિ જ માત્ર એટલે ખાલી દેખાય જ છે, પણ એ દેખાવાપણાને પણ હું દૂર કરી દઈશ આપની સેવા કરીને. આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસૂદનના ચરણ કમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે. જો આપણા ચરણોની ગુરુજીના ચરણો સેવા, ગુરુજીના ચરણોની સેવાથી હું અનાત્મ પદાર્થની પ્રતિને પણ દૂર કરી દઈશ અને આપના શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાનના ચરણ કમળોમાં ઉત્કટ પ્રેમ થાય છે અને આનંદની વૃદ્ધિ થાય છે, જે આવાગમનની યંત્રણાનો નાશ કરી દે છે. મહાત્મા લોકો ભગવાનની પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ છે. એમને ત્યાં સર્વદા દેવદેવ શ્રીહરિના ગુણોનું ગાન થતું રહે છે. અલ્પ પુણ્ય પુરુષોને એમની સેવાનો અવસર મળવો અત્યંત કઠિન છે. બહુ પુણ્ય હોય ને ત્યારે મહાત્માની સેવાનો અવસર મળે, અને મહાત્માના શ્રી ચરણોની સેવા છે કારણ કે ત્યાં હંમેશા ભગવાનનું ભજન કીર્તન સત્સંગ કથા વગેરે થતા રહે છે. એના દ્વારા ભગવાનના ચરણની પ્રાપ્તિ થાય છે. ભગવાન આપે કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમશઃ મહદાદિ તત્વ અને એમના વિકારોને રચીને પછી એમના અંશોથી વિરાટ ઉત્પન્ન કર્યા અને એ પછી સ્વયં એમાં પ્રવિષ્ટ થઈ ગયા. વિરાટના હજારો પગ, જાંઘ અને બાહુઓ છે, એમને વેદ આદિ પુરુષ કહે છે. એવા બધા લોકો વિસ્તૃત રૂપે સ્થિત છે. જો આગળ તો દરેક જગ્યાએ શરૂઆતના પહેલા શ્લોકોમાં તો મિથ્યાત્વ જ કહી દેશે ને, અને પછી નિરાંત સર્જનનું વર્ણન કરે. એટલે હવે પહેલું સાંભળવું માનવું કે પેજો વ્યક્તિની વાત છે. જો પહેલાની મિથ્યાબુદ્ધિ થઈ ગઈ હોય તો પછી આ વર્ણન તો કશી અસર કરી ના શકે. પણ પેલું હોય ને તો જાણે આમાં બસ પછી આગળ છું, પછી વર્ણનની ડિટેલ્સમાં પણ કરી જાય. તો પહેલા તો આમાંથી આ ઉત્પન્ન કર્યું તો બીજા આમાંથી આ ઉત્પન્ન કર્યું. એમાં ઇન્દ્રિય વિષય અને ઇન્દ્રિયાભિમાની દેવતાઓ સહિત 10 પ્રકારના પ્રાણોનું ઇન્દ્રિય બળ, મનોબળ અને શારીરિક બળ રૂપથી 3 પ્રકારના છે. આપણે વર્ણન કર્યું છે અને એમાંથી બ્રાહ્મણાદી ગણકો ઉત્પન્ન થયા છે. હવે આપ મને એમની બ્રહ્માદી વિભૂતિઓનું વર્ણન સંભળાવો, જેમના પુત્ર, પૌત્ર, નાથી અને કુટુંબીઓ સહિત જાત જાતની પ્રજા ઉત્પન્ન થઈ અને એનાથી આખું બ્રહ્માંડ ભરાઈ ગયો. એ વિરાટ બ્રહ્માજી પ્રજાપતિઓના પણ પ્રભુ છે. તેમણે કયા કયા પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા તથા સર્ગ, અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમમાં રચના કરી. એ મૈત્રેયજી એ મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોનો પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભૂલોકના વિસ્તાર સૂત્રોમાં વર્ણન કરો તથા એ પણ બતાવો કે તિર્યક, મનુષ્ય, દેવતા, સરીસૃપ અને પક્ષી તથા જરાયુ, સૂર્ય, જંગલ અને ઉદ્ભિજ 4 પ્રકારના પ્રાણીઓ કયા પ્રકારે ઉત્પન્ન થયા. શ્રી હરિએ સૃષ્ટિ કરતી વખતે જગતની ઉત્પત્તિ સ્થિતિને સંભાળને માટે પોતાના જોડાવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી એનું પણ અપહરણ કરો. વેશ, આચરણ અને સ્વભાવ અનુસાર વર્ણાશ્રમનો વિભાગ, ઋષિઓના જન્મકર્માથી વેદોના વિભાગ, યજ્ઞોના વિસ્તાર, યોગના માર્ગ, જ્ઞાન માર્ગ અને એના સાધન સાંખ્ય માર્ગ તથા ભગવાનના કહેલા નારદ પંચકાંત રાજ્ય વગેરે તંત્રશાસ્ત્ર વિવિધ પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા, નીચ વર્ણના પુરુષ, ઉચ્ચ વર્ણની સ્ત્રીમાં થનાર સંતાનોના પ્રકાર તથા ભિન્ન ભિન્ન ગુણ અને કર્મોના કારણે જીવની જેવી અને જેટલી ગતિઓ થાય છે એ બધી અમને સંભળાવો. 32 ધર્માર્થ કામ મોક્ષાણાં નિમિત્તાન્ય વિરોધતઃ વાર્તાયા દંડનીતેશ્ચ સુતસ્ય વિધિં કૃતઃ શ્રાદ્ધસ્ય વિધિં બ્રહ્મन् પિતॄણાં સર્વમેવ ચ ગ્રહણક્ષત્રાણાં કાલાવયવ સંસ્થિતम् ગાનસ્ય તપસો વાપી યથેષા પૂર્તયો ફલम् પ્રવાસસ્થસ્યો ધર્મો યશ્ચ પુંસૌતાપતિ येन वा भगवांस्तुष्ये कर्मयोगे जनार्दनः सम्प्रसीदति वायेषामेतराख्यानचालक अनुव्रतानां शिष्याणां पुत्राणां च द्विजोत्तम
अनापृष्टमविभूयगुरवोऽतीनवत्सलाः तत्त्वानां भगवत्स्वेषां प्रतिसङ्क्रमः फलप्रेमोपासीनन्तो विधिमनुसेवते पुरुषस्य संस्थानं स्वरूपं वा परस्य च ज्ञानं च नैवं यत्तद्गुरुशिष्यप्रयोजनम् निमित्तानि च तस्येह प्रोक्तान्यनुसूरिभिः स्वतो ज्ञानं कुतः पुंसां भक्तिर्वैराग्यमेव वा एतान्मे पृच्छत प्रश्नान् हरे कर्म विवित्सया ब्रूहि मे यस्य विग्रहादजयात्मस्य चक्षुषः सर्वे वेदाश्च यज्ञाश्च तपोदानानि जानत जीवा वयप्रदानस्य न कुर्वीरन्वरामपि श्रीशुकोवाच सैकमापृष्टपुराणकल्पः कुरु प्रधानेन मुनिप्रधानः प्रवृत्तहर्षो भगवत्कथायां संज्योतितस्संग्रहसन्निधाः। हे ब्राह्मण, धर्म अर्थ काम અને મોક્ષની પ્રાપ્તિના પરસ્પર અવિરોધી સાધનોનો વાણિજ્ય દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિઓનો શાસ્ત્ર વિધિનો પિતૃગણોની સૃષ્ટિનો અને કાળ ચક્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાગણની સ્થિતિનું પણ આપ અલગ અલગ વર્ણન કરો. દાન તપ ધૈષ્ટ અને પુત્ર કર્મનું શું ફળ છે? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યનો કયો ધર્મ હોય છે? એ નિષ્પાપ મૈત્રીજી, ધર્મના મૂળ કારણ શ્રી જનાર્દન ભગવાન કયા આચરણથી સંતુષ્ટ થાય છે અને કોના પર અનુગ્રહ કરે છે એ વર્ણન કરો. એ બીજવર દીર્ઘવત્સલ ગુરુજન પોતાના અનુગત શિષ્યો અને પુત્રોને પૂછ્યા વગર પણ એમના હિતની વાત બતાવી દે છે. પૂર્વઃ દીર્ઘવત્સલાહ, પૂર્વ દીર્ઘવત્સલ હોય છે. આમ તો નિયમ એવો છે કે ના પૂછા વગર ન આવવું હોય તો કે શિષ્યને કે પુત્રને પણ તેવો નિયમ એવો છે. છતાં આપ તો ગુરુ છો, દીર્ઘવત્સલ છો, અનાપૃષ્ટ આપણે જોયું હું પૂછવામાં ન આવ્યું હોય તો પણ આપ તો કહો તો હું તો આટલું બધું પૂછું છું, કૃપા કરીને આપને ઉત્તર આપો. એ ભગવાન એ મહાદાદી તત્વનો પ્રલય કેટલા પ્રકારનો છે તથા જયારે ભગવાન યોગનિદ્રાનું શયન કરે છે ત્યારે એમાં એ કયા કયા તત્વ એમની સેવા કરે છે અને કયા એમનામાં લીન થઈ જાય છે. જીવનું તત્વ, પરમેશ્વરનું સ્વરૂપ, ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ અને શિષ્યનું પારસ્પરિક પ્રવર્તન શું છે? પવિત્ર આત્મા વિદ્વાનોએ એ જ્ઞાનની પ્રાપ્તિને જ્ઞાન કયા કયા ઉપાય બતાવ્યા છે? કારણ કે મનુષ્યને જ્ઞાન, ભક્તિ અથવા વૈરાગ્યની પ્રાપ્તિ પોતાની જાતે તો થઈ શકતી નથી. બ્રહ્મન માયા મોહને કારણે મારી વિચાર દૃષ્ટિ નષ્ટ થઈ ગઈ છે. અજ્ઞાની છું, આપ મારા પરમ સુહૃદ છો. આથી શ્રી હરિની ગીતાના જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મેં જે પ્રશ્ન કર્યા છે એમના ઉત્તર આપને આપો. કે સૌમ્યમય મૈત્રીજી, ભગવત તત્વના ઉપદેશ દ્વારા જીવને જન્મ મૃત્યુથી છોડાવીને એને અભય કરી દેવામાં જે પુણ્ય થાય છે, સમસ્ત વેદોના અધ્યયન, યજ્ઞ, તપસ્યા અને દાનાદિથી થનારા પુણ્ય એ પુણ્યના છોડવામાં બરાબર પણ નથી થઈ શકતું. એ મારા જાતને પુણ્ય થશે, મને તો થશે જ થશે, આપને પુણ્ય થશે મને જ્ઞાન કરાવતો હતો. એટલે માટે તો મને કહો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા, જયારે પુરુષ શ્રેષ્ઠ વિદુરજીએ મુનિવર મૈત્રીજીને આ પ્રકારે પુરાણ વિશે પ્રશ્ન કર્યા ત્યારે ભગવાન ચર્ચાને માટે પ્રેરિત કરાયા હોવાને કારણે બહુ પ્રસન્ન થયા અને સ્મિત કરીને કહેવાતા ગયા. એટલે શ્રીમદ ભાગવતે मैत्रेय उवाच सत्सेवनीयो वदपूर्वंशः यल्लोकपालो भगवत्प्रधानः बहुविधेहाधिककीर्तिमाला पदे पदे नूतनयस्य वीक्षणम् सोऽहमुनाशुल्लसहाय दुःखम् महद्गतानां विरमाय तस्य प्रवर्तये भागवतं पुराणम् यदा साक्षात् भगवान् ऋषिभ्यः आसीनमव्यां भगवन्तमाद्यम्
संवर्षणं देवमकुण्ठसत्त्वं विविसहस्रत्वमपरस्य कुमारमुख्यामुनयोर्वरुचन् स्वमेव कृष्णं बहुमानयन्तम् यं वासुदेवाभितमामदन्ति प्रत्यगुरुराशानुजघोषमीशः उन्मीलयन्तं विबुधोदयाय स्वदुर्मृतार्थे सदाकालैः भुवस्वशनचत्करणोपधानम् पद्मं यदचक्कन्या सप्रेम नानावलिर्वराता मोदोनन्दो वचसानुराग फलत्वनेनास्यकानि प्रज्ञा किरीटसाहस्रमणिप्रवेक प्रज्योतियो रामफलासहस्रम् प्रोक्तं विवेकभगवत्तमेन निवृत्तिधर्माभिगायतेन सनत्कुमाराय सचाह पृष्टः साङ्ख्यायनायामृतप्रदाय साङ्ख्यायनः पारमहंसमुख्यः विवक्षमाणो भगवद्विभूतिः जगादसोऽस्मद्गुरुर्मेधाय पराशराय बृहस्पतिश्च प्रोवाच मह्यं स दयालुरुक्तः मुनिकुलस्येन पुराणमाद्यम् सोऽहं तवैतत्कथयामि वत्स श्रद्धालवेदित्यमनुव्रताय श्री मैत्रेयजी કે શ્રી વિદુરજી, આ ભગવત ભક્તોમાં પ્રધાન લોકપાલ યમરાજ જ છો. આપે પૂર્વવંશમાં જન્મ લીધો છે, તેથી વિવંશ સાધુ પુરુષોની માટે પણ સેવ્ય થઈ ગયો છે. ધન્ય છે આપ નિરંતર પદ પદ પર શ્રી હરિની કીર્તિમયી માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો. હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને નોતરી લેનારા પુરુષોની દુઃખ નિવૃત્તિને માટે શ્રીમદ ભાગવત પુરાણનો પ્રારંભ કરો છો, જે સ્વયં શ્રી શંકર્ષણ ભગવાને સનકાદી ઋષિઓને સંભળાવ્યો હતો. જરાક વિષયનું સુખ મળશે એટલા માટે માણસ એટલી બધી આખી જંજાળોથી કરે, આખું જે કંઈ કરે છે બધું છે માટે આટલું સુખ મળશે. એવા લોકોને દુઃખની નિવૃત્તિ માટે અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શંકર્ષણ પાતાળ લોકમાં વિરાજમાન હતા. સનતકુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવાને માટે એમને પ્રશ્ન કર્યો. એ સમયે શ્રેષ્ઠજી પોતાના આશ્રય સ્વરૂપ એ પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા, જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે. એમના કમળો કોષ સરખા નેત્રો બંધ હતા. પ્રશ્ન કરવામાં આવે ત્યારે સનતકુમાર વગેરે જ્ઞાની જનોના આનંદને માટે એમણે અદ્ભુત નેત્રો તેમની સામે જોયું. સનતકુમાર વગેરે ઋષિઓએ મંદાકિનીના જળથી ભીના થયેલા પોતાના જટા સમૂહથી એમના ચરણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો. જે કમળની ઉપર ભગવાનના ચરણો હતા, એ કમળ ભગવાનના ચરણ રાખવાની ચોકી હતી, બાગેટ પર મૂકે ને તો એ, અને એમના વાળ હતા એ મંદાકિનીના જળથી ભીંજાયેલા હતા. તો એ ચરણોનો એમણે પોતાના એ વાળ વડે સ્પર્શ કર્યો, જેની નાગરાજ કુમારીઓ અભિલષિત વરની પ્રાપ્તિ માટે પ્રેમપૂર્વક અનેક ઉપહાર સામગ્રીઓથી પૂજા કરતી રહે છે. સનતકુમાર આદિ એમની લીલાના મર્મભૂમિ છે. એમણે વારંવાર પ્રેમ કરત વાણીથી એમની લીલાનું ગાન કર્યું. એ સમયે શેષ ભગવાન ઉપર ઉઠેલા હજારો ફણ એમની બહેનો મુકુટોની હજારો શ્રેષ્ઠ માળીઓની ચારે બાજુ ફેલાતી રશ્મિઓથી ઝગમગતા હતા. ભગવાન શંકર્ષણે નિવૃત્તિપરાયણ સનતકુમારજીને આ ભાગવત સંભળાવ્યું હતું, એવું પ્રસિદ્ધ છે. પછી સનતકુમારજીએ એને વારંવાર વ્રતશીલ સાંખ્યાયન મુનિને એમણે પ્રશ્ન કર્યો તેને સંભળાવ્યો. પરમહંસમાં પ્રધાન શ્રી સાંખ્યાયનજીએ જ્યારે ભગવાનની વિભૂતિનું વર્ણન કરવાની ઈચ્છા થઈ ત્યારે એમણે એમના પોતાના અનુગત શિષ્ય અનુગત અનુસરનાર
અમારા ગુરુજી શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું. આ પછી પરમ દયાળ પરાશરજીએ પુલસ્ત્ય મુનિને કહેવાથી કે આદિ પુરાણ મને કહ્યું એવસ્વ શ્રદ્ધાળુ અને સદા અનુભવ જોઈને હવે એ પુરાણ હું તમને સંભળાવું છું. 9મા શ્લોક 10મા શ્લોક. उदाहृतं विश्वमिदं कदासीत् यन्नित्रयामि यद्रम्ययत् अनैकल्पे विषयान एकः कृतक्षणस्वात्मरतो निरीहः सोऽन्तःशरीरे वितभूतसूक्ष्मः कालात्मिकां शक्तिमुदीरयाणः उवाच तस्मिन् सनिदेव देशे यथा नलो दारुनिरुद्धवीर्यः चतुर्युगानां च सहस्रमप्सु स्वपन् स्वयोधीर्तया स्वशक्त्या कालाभया साधितवर्णतन्त्रः लोकान्वितामृषे स्वदेहे तस्यात् सूक्ष्मानि निवीक्षणस्ते अन्तर्गतोर्गोरजसातनीयान् गुणेन कालानुगतेन विद्मः सुष्यन्तदाभिद्यतनाभिनेशात् सपद्मघोषः समसोदतिष्ठत् कालेन कर्म प्रतिबोधनेन स्वरोचिषा तत्सलिलं विशालं विद्योदयन्नर्वैवात्मयोनिः कल्लोकपद्मं समुपेव विष्णुः प्रावीविशत् सर्वगुणावभासम् तस्मिन् स्वयं वेदमयो विधाता स्वयंभुवं सोऽभूत् तस्यां चाम्बोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमानः परिक्रमन् व्योमिवृत्तनेत्रः चत्वार्येवेन विषम्मुखानि तस्माद्युगान्तश्वसनावनूर्ण जलोर्विचक्रासलिलाद्विरूढम् उपाश्रितः पञ्चमुलोकतत्त्वम् नात्मानवत्ता विगतानि देवः परेशयोऽसावमचतुष्ट एतत्कुतो वाक्यमनन्यदत्सु अस्ति जलस्तादिह किञ्चनैकः अतिष्ठितं यद्वसतानुभाव्यम् सरितमुद्वीक्ष्य तदर्चनाल नाकीर्तिरन्तर्जलमाविशेष नालाततस्सत्सरनाथताल नाभिन्विषमस्करलिङ्गताशः तमस्य पारे विदुरात्मसर्गम् विलीवतो भूत्सु महात्रिदेवीः यो देहवाजां वयमीदयाणः परीक्षिणोऽध्यायुरजस्य हेतिः ततो निवृत्तो प्रतिलब्धकामः स्वतिष्ण्यमासाद्य पुनः स देवः शनैर्जितश्वासनिवृत्तचित्तः न शीघ्रदारूढसमाधियोगः कालेन सोजपुरुषायुषादि प्रवृत्तयोगेन विरूढबोधः स्वयं तदन्तर्गत एव भागम् अपश्यतापश्यत यन्न पूर्वम् मृणालगौरायतशेषभोग पर्यन्त एकम् पुरुषम् शयानम् फणाकपत्रायितमूर्तरत्न द्युतिर्गतमानलिकान्ततोरे प्रेषां क्षिपन्तम् हरितोपलात्रेः सन्ध्याग्रनीवेरुरुक्ममूर्णः रत्नोदधारोषन्तो मनस्य वनस्रजो वेणुकुजाग्रिपाङ्ग्रेः आयामतो विस्मरतः स्वमान देहेन लोकत्रयसङ्ग्रहेण विचित्रदिव्याभरणां शुकानां
हृदश्रियापाश्रितवेषगेहम् पुंसां सकामाय विविक्तमार्गैः अभ्यर्चनां कामदुहाविपद्मम् प्रदर्शयन्तं हृदयानकेन्दु मणिभूपतिनाम्बुलिचारुपत्रम्। સૃષ્ટિને પહેલા આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે માત્ર નારાયણ દેવ શિષ્ય પર પડેલા હતા. એ પોતાની જ્ઞાન શક્તિને અક્ષુબ્ધ રાખતા યોગ નિદ્રાનો આશ્રય લઈને પોતાની આંખોને બંધ કરી રાખેલા હતા. સૃષ્ટિ કર્મથી અવકાશ લઈને આત્માનંદમાં મગ્ન હતા. એમનામાં કોઈ પણ ક્રિયાનો ઉન્મેષ નહોતો. જે પ્રકારે અગ્નિ પોતાની દાયકા વગેરે શક્તિઓને છુપાવીને કાષ્ઠમાં વ્યક્ત રાખે છે, એ પ્રકારે શ્રી ભગવાને સંપૂર્ણ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત એ જળમાં શયન કર્યું. એમને સૃષ્ટિ કાળવતા ફરીથી જગાવવાને માટે કેવળ કાળ શક્તિને જાગૃત રાખી હતી. ખાલી અલાર્મ મૂકી રાખી નામ શક્તિને જાગૃત રાખી. આ પ્રકારે પોતાની સ્વરૂપ પ્રત્યેક શક્તિના સાથે 1000 ચતુર્યુગ પર્યંત જળમાં શયન કરવા પછી જ્યારે એમના દ્વારા નિયુક્ત એ કાળ શક્તિએ એમને જીવોની કર્મોની પ્રવૃત્તિ કરવા માટે પ્રયુક્ત કર્યા, ત્યારે એમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત રોગને જોયા. જે સમય ભગવાનની દૃષ્ટિ પોતાના નિહિત લિંગ શરીરાદી સૂક્ષ્મ તત્વ પર પડી, ત્યારે એ તત્વ કાલાશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચનાના નિમિત્તે એમના નાભી દેશમાંથી બહાર નીકળ્યો. કર્મ શક્તિને જાગૃત કરનારા કાળના દ્વારા વિષ્ણુ ભગવાનના નાભીથી પ્રગટ થયેલ એ સૂક્ષ્મ તત્વ કમળ કોષના રૂપમાં એકાએક ઉપર ઉઠી ગયું અને એને સૂર્યની સમાન પોતાના તેજથી એ અપાર જળરાશિને દેદીપ્યમાન કરી દીધો. સંપૂર્ણ ગુણોને પ્રકાશિત કરનારા એ સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાનના જ અંતર્યામી રૂપે પ્રવિષ્ટ થઈ ગયા. ત્યારે એમનામાંથી કંઈ ભણાવે વગર જ સ્વયં સંપૂર્ણ વેદોને જાણનારા સાક્ષાત વેદમૂર્તિ બ્રહ્માજી પ્રગટ થયા, જેમને લોકો સ્વયંભૂ કહે છે. એ કમળની કરણી કહે છે કે ગાદીમાં બેઠેલા બ્રહ્માજીને જયારે કોઈ લોક દેખાયા નહીં, ત્યારે આંખો ફાડીને આકાશમાં ચારે તરફ ગરદન ઘુમાવીને જોવા લાગ્યા. આથી 4 દિશા એમના 4 માથા થઈ ગયા. એ સમયે પ્રલયકાલીન પવનના આઘાતોથી ઉછળતી જળની તરંગમાળાઓને કારણે એ જળરાશિની ઉપર ઉઠેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજીએ પોતાના તથા એ લોક તત્વરૂપ કમળનો કંઈ પણ રહસ્ય જણાવ્યું નહીં. એ વિચારવા લાગ્યા, આ કમળની કર્ણિકા પર બેઠેલો હું છું કોણ? આ કમળ પણ કોઈ બીજા આધાર વગર જ જળમાં ક્યાંથી ઉત્પન્ન થઈ ગયું? એની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ જેના આધાર ઉપર આ કમળ સિદ્ધ છે. આવું વિચારીને એ કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાંથી થઈને જળમાં ઘૂસી ગયા. પરંતુ નાળના આધારે શોધતા શોધતા નાભી દેશની સુધી પહોંચી ગયા, પણ કોઈ ઓળખી ના શક્યા. એટલે આમ નાભીમાંથી નીકળ્યો ને આ મોટી દાઢી નીકળી ઉપર અને દાંડીની ઉપર પાછું એટલે કમળની દાંડી એટલે કમળ પછી છે. નાભીમાંથી દાંડી નીકળી એના પર કમળ પર બ્રહ્માજી નીકળેલા. તો બ્રહ્માજી ચારે બાજુ જુએ કે આ શું છે બધું, એટલે 4 બાજુ મોડા થઈ ગયા. કઈ સમજ ના પડી. પછી શોધવા માટે કમળને વચ્ચેના ગોળાર્ધ એને દાંડી ખોલી હોય તેમાંથી નીચે ઉડ્યા. એક નાભી સુધી પહોંચી ગયા પણ એ ખબર પડી ગઈ. વિદુરજી તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાને શોધતા શોધતા બ્રહ્માજીને બહુ સમય વીતી ગયો. એ સમય પણ ભગવાનનું ચક્ર છે જે પ્રાણીઓને ભયભીત કરતું એમના આયુષ્યને ક્ષીણ કરે છે. અંતમાં પોતાનો મંદોનો વિફળ થયો છે તેવા બ્રહ્માજી ત્યાંથી પાછા આવ્યા અને ફરીથી પોતાના આધારભૂત કમળ પર બેસી ગયા. પ્રાણવાયુને જીતીને ચિત્તને નિસંકલ્પ કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા. આ પ્રકારે પુરુષના પૂર્ણ આયુષ્ય બરાબર સમય સુધી અર્થાત 100 વર્ષો સુધી સારી પેઠે યોગાભ્યાસ કર્યો. ત્યારે બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે એમણે પોતાના એ અધિષ્ઠાનનો જેને પહેલા શોધતા હતા પણ જોઈ શકતા નહોતા પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું. એમણે જોયું કે એ પ્રલયકાલીન જળમાં શેષજીના કમળની નાળ જેવા ગૌર અને વિશાળ વિગ્રહની શૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફેણો છત્રની સમાન એમના પર ફેલાયેલી છે. એમના મસ્તકો પર મુગટો શોભાયમાન છે. એમાં જે મણિયો જડે છે એની કાંતિથી ચારે બાજુનો અંધકાર દૂર થઈ ગયો છે. એ પોતાના શ્યામ શરીરની આભાથી મરકત મણીના પર્વતની કૃપાને રચિત કરી રહ્યા છે.
એમની કમરનો પીઠપટ પર્વતના પ્રાંત દેશમાં છવાયેલા સાયંકાળના પીળા પીળા ચમકતા મેઘોની આંખોને મલિન કરી રહ્યો છે. મસ્તક પર સુશોભિત સુવર્ણ મુગટ સુવર્ણમય શિખરોના માનનું મર્દન કરી રહ્યો છે. એમની વનમાળા પર્વત તરફ તરફ પ્રપાત ઔષધિ અને પુષ્પની શુભાની પરાસ્ત કરી રહી છે તથા એમના ભુજદંડ વાંસના દંડ અને ચરણ વૃક્ષોનો તિરસ્કાર કરે છે. એમનો એ શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ પહોળાઈમાં ત્રિલોકીનો સંગ્રહ કરેલો છે. તે પોતાની શોભાથી વિવિધ અને દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાથી સુશોભિત કરનારા હોઈને પણ પીતાંબર આદિ પોતાની વેશભૂષાથી સુસજ્જિત છે. પોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગોથી પૂજા કરનારા ભક્તજનોને કૃપાપૂર્વક પોતાના ભક્ત વાંછા કલ્પતરુ ચરણ કમળોનું દર્શન આપી રહ્યા છે. જેના સુંદર આંગળીઓનો સમૂહ છે એ નખચંદ્રની ચંદ્રિકાથી અલગ અલગ સ્પષ્ટ ચમકતા રહે છે. મુખેન લોકાર્તિમરસ્મિતેન પરિસુરકુંડલમण्डितेन शोणायितेनाधरबिम्बभासा प्रजनयन्तं सुनसेन सुभुवः कदम्बकिञ्जल्पविशं नवाससा स्वलङ्कृतं मे कलयानिकं मे हारेण चानन्तगणेन वत्स श्रीवत्सवक्षस्थलवल्लभेन पराध्यकेयूरमणिप्रवेक पर्यस्तरोदण्डसहस्रशाखम् अव्यक्तमूलं भुवनान्त्रिवेन्द्र महीन्द्रभोगेरनिलीतकलुषम् चराचरौको भगवन्महीन्द्र महीन्द्रबन्धुं सलिलोपगूढम् दीर्घसहस्रहिरण्यशृङ्गम् आविर्भवकौस्तुभरत्नगर्भम् निर्वीगमान्यायमधुव्रतश्रिया स्वगिरिमय्या वनमालया हरिम् सूर्येन्दुवायज्ञपमुद्रिभवमपिः परिक्रमत्रालनिकैतुरासम् तदेव तन्नाभिसरसरोजम् आत्मानमम्बस्वसनं विरच्च ददर्शदेवो जगतो विधाता नादः परं लोकविसर्गदृष्टिः सकर्मबीजं रजसोपरक्तः प्रयासि कृष्णन्नियदेव दृष्ट्वा अस्तो विसर्गाभिमुखस्तमीर्य અનુગ્રહનું વર્ષણ કરનારી ભ્રમરો કાનોમાં ચમાચમ ચમકતા મંગળોની શોભા અને પાંખા ગિરોડાના ફળ જેવા લાલ લાલ પથ્થરોની કાંતિ. મારા તો બ્રાહ્મણ થઈ જતા લાલ લાલ અંદરોની કાંતિ અને લોકાણથી હારી મુસ્કાનથી યુક્ત મુખારવિંદ દ્વારા જે પોતાના ઉપાસકોનું સન્માન અભિનંદન કરી રહ્યા છે. વત્સર એમના નિકંબ દેશમાં કદંબ કુસુમની કેસર સમાન પીત વસ્ત્ર અને સુવર્ણમય દેખલા સુશોભિત છે તથા વક્ષસ્થળમાં અમૂલ્ય હાર અને સોનેરી રેખાવાળા શ્રીવત્સચિહ્નની અપૂર્વ શોભા થઈ રહી છે. તે અવ્યક્ત ચંદ્રવૃક્ષ સમાન છે. મહામૂલ્ય બાજુબંધ અને ઉત્તમ ઉત્તમ મણિઓથી સુશોભિત એમના વિશાળ ભુજદંડ જાણે એમની હજારો શાખાઓ છે અને ચંદનના વૃક્ષોમાં જે મોટા મોટા સાપ એમને વળગીમાં હોય છે એ પ્રકારે એમના ખભાઓને શ્રેષ્ઠીની ફેણોથી લપેટેલા છે. એ નાગરાજ અનંતના બંધુ શ્રી નારાયણ એવા જણાય છે જાણે કોઈ જળથી ઘેરાયેલા પર્વતરાજ જ હોય. પર્વત પર જે અનેકો જીવ રહે છે એ પ્રકારે એ સંપૂર્ણ જળાશયના આશ્રય છે. શ્રેષ્ઠીની ફેણો પર જે હજારો મુગટ છે એ જ જાણે એ પર્વતના સોનાથી વળેલા શિખરો છે અને વક્ષસ્થળમાં વિરાજમાન કૌસ્તુભમણિ છે એ ગર્ભથી પ્રગટ થયેલું રત્ન છે. પ્રભુના ગળામાં વેદરૂપ પ્રભારાઓથી ગુંજાણમાં પોતાના ગુંજાયમાન પોતાની કીર્તિમય વનમાળા બિરાજી રહી છે. સૂર્યચંદ્ર વાયુ અગ્નિ વગેરે દેવતાઓની પણ આપ સુધી પહોંચ નથી તથા ત્રિભુવનમાં કોઈ પ્રકારની રોકટોક વગર વિચરણ કરનાર સુદર્શન ચક્ર વગેરે આયુધ પણ પ્રભુની આસપાસ ચક્કર મારતા રહે છે. એમને માટે પણ આપ અત્યંત દુર્લભ છો. આમ તેમ ફર્યા કરે હમણાં દર્શન થશે હમણાં મળશે ચક્કર કાપે જ કરે છે મળતા નથી.
જ્યારે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોક વિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભી સરોવરથી પ્રગટ થયેલું કમળ, જળ, આકાશ, વાયુ અને પોતાનું શરીર કેવળ 5 જ પદાર્થો જોયા, એ સિવાય એમને કઈ દેખાતું નહીં. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાની રચના કરવા ઈચ્છતા હતા. જ્યારે એમણે સૃષ્ટિના કારણરૂપ કેવળ આ 5 જ પદાર્થો જોયા, ત્યારે લોક રચના માટે ઉત્સુક હોવાને કારણે એ અચિંત્ય ગતિ શ્રી હરિમાં ચિત્ત લગાવીને એ પરમ પૂજ્ય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તેથી શ્રીમદ अथ नवमोऽध्यायः। ब्रह्मोवाच ज्ञातोऽसि मे देवभाजाम् न ज्ञायते भगवतो गतिरित्यवद्यम् नान्यद्वदसि भगवन्नपि तन्न शुद्धम् मायागुणव्यतिकराद्यदुर्विभासि रूपम् यदेतदवबोधरसोदयेन शश्वन्निवृत्तसंसृतग्रहाय आदौ गृहीतमवतारशतैव बीजम् यन्नाविपद्मपवनागममाविलासम् नादः परम् परमगत्वतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्धवर्षः पश्यामि विश्वसृजनमेकं विश्वमात्मन् भूतेन्द्रियात्मकमतस्वरूपाश्रितोऽस्मि तद्वा इदं भुवनमङ्गलमङ्गलाय ज्ञाने मनोहरविश्वन्तोपासकानां तस्मै नमो भगवते नुविधेम तुभ्यम् योऽमानुतो नरकभाग्यसत्स्वसङ्गैः ये तूपरीयचरणाम्बुजकोशगन्धम् जिह्वन्ति कर्णविवर्षसिवातनीतम् भक्त्यारुणीतचरणपरया च तेषाम् नापैशिनाथहृदयाम्बुरुहासपुंसाम् तावद्भयम् त्रैणकेह सुवन्निमित्तम् शोकस्रुहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्यसदग्रहातिमूलम् यावन्नयेन्द्रियभयम् प्रमुणीतलोकः दैवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद्विमुखेन्द्रियाये कुर्वन्ति कामसुफलेशगवाय दीनाः।